हेलो विद्यार्थी मित्रों, चैप्टर 7 कंटिन्यू करिए છીએ આપણે. હવે તંત્ર માટે કોણીય વેગમાનના સંરક્ષણના નિયમની સમજૂતી આપવાની છે. આપણે તંત્ર માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ કરેલો કે સંદર્ભ બિંદુની સાપેક્ષે કણોના તંત્ર પરનું કુલ કોણીય વેગમાનના ફેરફારનો સમય દર એટલે કે dl/dt એ બિંદુની સાપેક્ષે તંત્ર પર લાગતા ટોર્કના સરવાળા એટલે કે પરિણામી બાહ્ય ટોર્ક બરાબર હોય છે. તો આ તંત્ર માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે ચાક ગતિના સંદર્ભમાં. હવે આપણે કોઈ એવી ઘટના લઈએ અથવા એવું તંત્ર લઈએ જેમાં કોઈ પણ પ્રકારનું બાહ્ય ટોર્ક લાગતું ના હોય, એટલે બધા જ ટોર્કોનો સદિશ સરવાળો 0 હોય, તો કુલ ટોર્ક 0 થઈ જાય. ટોર્ક 0 થાય તો કોણીય વેગમાનના ફેરફારનો સમય દર 0 થાય. એનો અર્થ કે કોણીય વેગમાનમાં સમય સાથે ફેરફાર ના થાય, મતલબ કે કોણીય વેગમાન અચળ રહે. તો આને શબ્દોમાં કહેવું હોય તો તંત્રના પર લાગતું કુલ બાહ્ય ટોર્ક 0 હોય તો તંત્રનું કુલ કોણીય વેગમાન અચળ રહે છે, એટલે કે કોણીય વેગમાનનું સંરક્ષણ થાય છે એવું કહેવાય. તો આ કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ કહેવાય છે. દાખલા તરીકે પૃથ્વી અને સૂર્યનું તંત્ર લઈએ તો સૂર્ય વડે જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એના વડે પૃથ્વી પરનું ટોર્ક હંમેશા 0 હોય છે. એનું કારણ શું છે કે ગુરુત્વબળ જે છે એ કેન્દ્રગામી છે અને સ્થાનાંતર સ્પર્શકની દિશામાં થતું હોય પૃથ્વીનું, એટલે ટોર્ક 0 હોય, માટે કુલ કોણીય વેગમાન અચળ રહે. તો આ કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ છે. મિત્રો, કુલ કોણીય વેગમાન અચળ હોય એનો અર્થ શું થયો કે એના ત્રણ ઘટકો છે Lx, Ly અને Lz, એ ત્રણ ઘટકો પણ અચળ રહે. એટલે કુલ કોણીય વેગમાન પહેલાં જેટલું હોય એટલું જ પછી હોય. એ કોઈ પણ અક્ષને અનુલક્ષીને ગણો તો એક જ સરખું રહેશે. તો આ કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ છે. હવે બીજી એક વસ્તુ સમજાવવાની છે, દ્રઢ પદાર્થના સંતુલન માટેની શરત. તો અહીં આપણે બે પ્રકારના સંતુલનની વાત કરવાની છે, રેખીય સંતુલન અને ચાક ગતિકીય સંતુલન. તો દ્રઢ પદાર્થ હોય એને રેખીય વેગમાન હોય જો એ સ્થાનાંતર ગતિ કરતો હોય તો, અને ચાક ગતિ કરતો હોય તો એને કોણીય વેગમાન હોય. તો આ બંને જો સમય સાથે બદલાતા ના હોય, મતલબ અચળ રહેતા હોય, તો આ રેખીય વેગમાન સમય સાથે અચળ રહેતું હોય તો એનો મતલબ કે એની પર લાગતું પરિણામી બળ 0 હોય, માટે એનો રેખીય પ્રવેગ 0 હોય. અને જો કોણીય વેગમાન સમય સાથે અચળ રહેતું હોય તો અહીંયા કીધું એ પ્રમાણે ટોર્ક 0 હોય તો કોણીય પ્રવેગ પણ 0 હોય. તો બંને પ્રકારનું સંતુલન હોય, એટલે કે જો પદાર્થને કોઈ પણ પ્રકારનો રેખીય પ્રવેગ ના હોય અને કોણીય પ્રવેગ પણ ના હોય, બીજી ભાષામાં કહેવું હોય તો પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ 0 હોય અને બાહ્ય ટોર્ક પણ 0 હોય, તો એ દ્રઢ પદાર્થ યાંત્રિક સંતુલનમાં છે એવું કહેવાય. તો એનું ડિટેલ આપણે કરીએ છીએ. મિત્રો, આપણે દ્રઢ પદાર્થના સંતુલનની વાત કરીએ છીએ તો પહેલાં રેખીય સંતુલન અથવા એને સ્થાનાંતરીય સંતુલન પણ કહે છે. કે આપણે કોઈ દ્રઢ પદાર્થ લઈએ જેની પરનું કુલ બળ એટલે પરિણામી બાહ્ય બળ, એટલે એ બધા બળોનો સદિશ સરવાળો 0 હોય, એટલે કે F1 + F2 + up to Fn, ટૂંકમાં કહેવું હોય તો સિગ્મા Fi, where I is running from 1 to n = 0. લાંબુ લખવું હોય તો આવું લખાય, ટૂંકમાં આવું લખાય. ટૂંકમાં આ બધા જ બળોનું પરિણામી બળ 0 હોય તો એ પદાર્થ રેખીય સંતુલનમાં છે એમ કહેવાય.
અને ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર વિચારીએ તો પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો એનું કુલ વેગમાન અચળ હોય. પ્રવેગ શૂન્ય, વેગ અચળ હોય. બળ શૂન્ય, પ્રવેગ શૂન્ય, વેગમાન અચળ, વેગ અચળ. તો પદાર્થ સ્થિર હોય તો સ્થિર રહે અને અચળ વેગથી ગતિ કરતો હોય તો અચળ વેગથી પોતાની ગતિ ચાલુ રાખે, તો એ રેખીય સંતુલનમાં છે એમ કહેવાય. ટૂંકમાં કહેવું હોય તો એ ન્યૂટનના ગતિના પહેલા નિયમનું પાલન કરતો હોય. ઓકે. બીજું છે ચાક ગતિકીય સંતુલન. તો તંત્ર પર લાગતું કુલ ટોર્ક શૂન્ય હોય, એટલે કે એની પરના બધા જ ટોર્કોનો સદિશ સરવાળો શૂન્ય હોય. રેખીય સંતુલનમાં જેમ બળ લઈએ છીએ એવું ચાક ગતિમાં ટોર્ક હોય છે. તો એવું τ1 + τ2 + અપ ટુ τn = 0 હોય. ટૂંકમાં લખવું હોય તો સિગ્મા τi = 0 હોય. તો મિત્રો ટોર્ક 0 હોય, કુલ ટોર્ક, તો ટોર્ક 0 હોય, કોણીય પ્રવેગ 0 હોય, કોણીય વેગમાન અચળ હોય અને કોણીય વેગ ઓમેગા પણ અચળ હોય. તો એ ચાક ગતિકીય સંતુલનમાં છે એવું કહેવાય. હવે આમાં સંદર્ભ બિંદુનું કોઈ મહત્ત્વ નથી હોતું, કારણ કે બધું પરિણામી બળ આપણે શૂન્ય કરી દઈએ છીએ. આમાં પરિણામી ટોર્ક પણ શૂન્ય કરી દઈએ છીએ. રેખીય સંતુલનની વાત કરીએ તો એક કરતાં વધારે બળો લાગતા હોય તો આ જે છે એ સદિશ સ્વરૂપે છે. તો સિગ્મા fi = 0 મતલબ કે સિગ્મા fx 0 થવું જોઈએ, સિગ્મા fy પણ 0 થવું જોઈએ અને સિગ્મા fz પણ 0 થવું જોઈએ. મતલબ કે જેટલા બળો ધન x દિશામાં લાગતા હોય એટલા ઋણ x દિશામાં હોય, જેટલા ધન y દિશામાં હોય એટલા ઋણ y દિશામાં, જેટલા ધન z દિશામાં હોય એટલા ઋણ z દિશામાં. તો બધા બળો એકબીજાની અસરને નાબૂદ કરી દે તો એ પદાર્થ રેખીય સંતુલનમાં રહે. પરિણામી બાહ્ય બળ ટોટલ 0 થઈ જાય, એટલે પ્રવેગ 0 થઈ જાય, વેગમાન રેખીય વેગમાન અચળ રહે અને રેખીય વેગ પણ અચળ રહે. એ જ રીતે ચાક ગતિમાં વિચારીએ તો અહીંયા ટોર્ક, કુલ ટોર્ક શૂન્ય છે, એનો મતલબ કે એક્સ અક્ષ પરનું ટોર્ક 0 હોય, વાય અક્ષ પરના ટોર્કોનો સરવાળો 0 હોય અને ઝેડ અક્ષના ટોર્કોનો સરવાળો પણ 0 હોય. ટૂંકમાં ટોર્કના તમામ ઘટકો 0 હોય. એટલે એ દ્રઢ વસ્તુ છે એ એક્સ અક્ષને અનુલક્ષીને પણ ચાક ગતિ ના કરે, વાય અક્ષને અનુલક્ષીને પણ ચાક ગતિ ના કરે અને ઝેડ અક્ષને અનુલક્ષીને પણ ચાક ગતિ ના કરતી હોય. અને જો કરતી હોય તો અચળ કોણીય વેગથી કરતી હોય. કાં તો સ્થિર હોય કાં તો અચળ કોણીય વેગી ગતિ હોય. તો ટોર્ક 0, પછી કોણીય પ્રવેગ 0, કોણીય વેગમાન અચળ અને કોણીય વેગ પણ અચળ હોય. તો આ ચાક ગતિકીય સંતુલન કહેવાય. અને આ બંને પ્રકારનું સંતુલન હોય તો એ યાંત્રિક સંતુલનમાં છે એવું કહેવાય એ પદાર્થ. ઓકે. હવે એક બીજો ટોપિક સમજાવવાનો છે આપણે, બળ યુગ્મ એટલે શું અને એના ઉદાહરણ ચર્ચવાના છે. ફોર્સ કપલ કહેવાય છે. યુગ્મ મતલબ જોડકું, બળોનું જોડકું છે. તો જુદી જુદી કાર્યરેખા ધરાવતા હોય એવા બે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના બળોની જોડ એને બળ યુગ્મ કહેવામાં આવે છે. અને એ બળ યુગ્મની ખાસિયત શું છે કે એ બળ યુગ્મ વડે સ્થાનાંતરીય ગતિ સિવાય ચાક ગતિ ઉત્પન્ન કરી શકાય છે. મતલબ કે પદાર્થ પોતાના સ્થાનથી ખસે નહીં, પણ એ પોતાની અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે. દાખલા તરીકે આપણે ઉદાહરણ કરીએ પહેલું, કે આવું બોટલ હોય તો એનું ઢાંકણું આપણે હાથ વડે ખોલવાનો ટ્રાય કરીએ તો આપણે આંગળીઓથી આપણે જે લગાડીએ છીએ એ એકચ્યુઅલી બળ નથી, એ બળ યુગ્મનું ટોર્ક છે. આપણે અંગૂઠાથી આમ બળ લગાડ્યું, આંગળીઓથી આમ બળ લગાડ્યું, એ બંને બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના હોય પણ બેની કાર્યરેખા અલગ અલગ હોય.
પણ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના બળો હોય એટલે પરિણામી બળ તો 0 થઈ ગયું. એટલે એ બોટલ છે એ આમ કે આમ ખસતી નથી, એટલે એ રેખીય સંતુલનમાં તો રહે છે. પણ એ બંને બળો સમાન મૂલ્યના છે, પરસ્પર વિરુદ્ધ દિશાના છે, પણ એક રેખસ્થ નથી. બંનેની કાર્યરેખા જુદી જુદી છે, એટલે એ બળ યુગ્મ રચે છે અને એ બળ યુગ્મના કારણે આની ઉપર ટોર્ક લાગે છે, એટલે ઢાંકણું ખોલવા માંડે છે, એટલે એ ચાક ગતિ કરે છે. બીજું ઉદાહરણ લઈએ. હોકાયંત્રની સોય હોય એ વાસ્તવમાં એકદમ પાતળું હલકું ચુંબક છે. એનો એક છેડો ઉત્તર ધ્રુવ અને એક દક્ષિણ ધ્રુવ છે ચુંબકીય, અને એને આવા એક પોઈન્ટર પર ટેકવેલી છે. મિત્રો, પૃથ્વી પોતે એક મોટું ચુંબક છે, તો આ સોયનો જે ઉત્તર ધ્રુવ હોય એની ઉપર ભૌગોલિક ઉત્તર દિશામાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રથી બળ લાગે છે, અને દક્ષિણ ધ્રુવ છે એની પર પૃથ્વીના ભૌગોલિક દક્ષિણ ધ્રુવ તરફ આમ બળ લાગે. તો અહીંયા પણ બે બળો સમાન મૂલ્યના છે, પરસ્પર વિરુદ્ધ દિશાના છે, પણ એક રેખસ્થ નથી, એટલે આ બે બળો બળ યુગ્મ રચે. પણ બંને બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના હોય એટલે પરિણામી બળ 0 થઈ જાય, એટલે આ હોકાયંત્ર આમ કે આમ ના જાય. પણ એ બળ યુગ્મના કારણે જે ટોર્ક ઉત્પન્ન થાય એના કારણે આ સોય ભ્રમણ કરવા માંડે. અને એ સોય ક્યાં સુધી ભ્રમણ કરે? તો જ્યાં સુધી આ ઉત્તર ધ્રુવ છે સોયનો એ ભૌગોલિક ઉત્તર એટલે એકચ્યુઅલી ચુંબકીય ઉત્તર દક્ષિણ હોય એ પ્રમાણે ગોઠવાઈ જાય, એટલે કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય. એવું થાય તો હવે બંને બળોની કાર્યરેખા આ સંદર્ભ બિંદુમાં થઈને જતી રહે, પછી ટોર્ક 0 થઈ જાય, પછી ફરવાનું બંધ થઈ જાય, એટલે સોય કોઈ એક ચોક્કસ દિશામાં જઈને અટકી જાય, અને એના પરથી આપણને પૃથ્વીના ઉત્તર દક્ષિણ દિશાનો આઈડિયા મળે. તો પછી એ સોય સમતોલનમાં આવી જાય, પછી ભ્રમણ કરતી બંધ થઈ જાય. તો આ બળ યુગ્મનું ઉદાહરણ છે. આમાં પણ જુઓ, આપણે કાર ચલાવતા હોઈએ તો બે હાથથી સ્ટિયરિંગ પકડ્યું હોય તો વાસ્તવમાં એક બળ આપણે આમ લગાડીએ છીએ અને બીજું આમ લગાડીએ છીએ. તો બંને બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના છે, એટલે પરિણામી બળ 0 હોય, એટલે સ્ટીયરિંગ આમ કે આમ ના જાય. પણ આ બળ યુગ્મ રચે અને એના કારણે એ સ્ટીયરિંગ ફરે, એટલે આ રેખીય સંતુલનમાં રહે, એટલે કે સ્થાનાંતરીય ગતિ વિના ચાક ગતિ પેદા થાય. પછી આવું કોઈ પાનું હોય જેનાથી આપણે કોઈ બોલ્ટ ખોલવાનો પ્રયત્ન કરતા હોઈએ, તો આવું બે બાજુ હાથાવાળું પાનું હોય તો એનાથી આપણે જે ટોર્ક ઉત્પન્ન કરીએ એ બળ યુગ્મનું ટોર્ક હોય. તો એ બંને બળો આમ ને આમ એટલે સરખા મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય, તો એ બળ યુગ્મનું ટોર્ક થાય. બળ યુગ્મના ટોર્કનો ફાયદો શું થાય કે આપણે સિંગલ ટોર્કની વાત કરીએ, એક જ બળ લગાડીએ, ધારો કે આટલું આમ એક સાઈડનું જ પાનું હોય તો એમાં ટોર્ક ટો બરાબર R ક્રોસ F એટલે RF સાઇન થીટા કરતા હતા. હવે આ બળ યુગ્મમાં કેવું હોય કે આ બે બળો વચ્ચે જે લંબ અંતર છે આખું આટલું એ ધ્યાનમાં લેવાનું, એટલે કોઈ પણ એક બળનું મૂલ્ય ગુણ્યા આખું અંતર. પેલામાં સિંગલવાળામાં કેવું હોય કે એક બળનું મૂલ્ય ગુણ્યા આટલું જ અંતર હોય, આમાં અંતર ડબલ થઈ ગયું એટલે ટોર્ક ડબલ થઈ જાય. એટલે બહુ આસાનીથી આપણે ચાક ગતિ ઉત્પન્ન કરી શકીએ. ઓકે, તો આ બળ યુગ્મની માહિતી થઈ ગઈ. હવે એક નવો ટોપિક કરીએ છીએ. આદર્શ ઉચ્ચાલનની રચના અને કાર્ય સમજાવવાનું છે, અને બળની ચાક માત્રા એટલે ટોર્કનો સિદ્ધાંત સમજાવવાનો છે. તો મિત્રો, ઉચ્ચાલન ઇંગ્લિશમાં એને લીવર કહેવાય છે. એક ખાસ પ્રકારની રચના છે જેમાં રેખીય સંતુલન જળવાય છે અને ટોર્ક લાગે છે, એટલે કે આ એક બળ યુગ્મના સિદ્ધાંત પર કાર્ય કરતી રચના છે. તો આમાં આદર્શ ઉચ્ચાલનની રચના લઈએ તો આ જે સળીઓ છે એ બહુ જ દળ રહિત
લેવામાં આવે અથવા અવગણ્ય દળવાળો સળિયો લેવાનો, દળ રહિત સળિયો ના હોય. એને કોઈ એક આવા તીક્ષ્ણ આધાર પરથી લટકાવવામાં આવેલો હોય, મતલબ કે ટેકવેલો છે, કિલકિત કરેલો છે, પિવોટેડ કહેવાય ઇંગ્લિશમાં એને, એટલે આ રીતે ટેકવેલો છે. આને આધાર બિંદુ કહેવાય છે, જ્યાં આપણે એ સળિયાને ટેકવ્યો છે એ. અને આ જે સળિયું આખું તંત્ર છે એ રેખીય ગતિ કરતું નથી. હવે આ આધાર બિંદુની બે બાજુ સળિયાઓના જે ભાગ છે એ D1 અને D2 લંબાઈના, એ બે ભુજાઓ છે. અને એક છેડે F1 બળ છે અને બીજે છેડે F2 બળ છે. હવે આ બંને બળો અધો દિશામાં આમ લાગ્યા. રેખીય સંતુલન માટે એટલું જ પરિણામી બળ ઉર્ધ્વ દિશામાં લાગવું જોઈએ, તો જ આ તંત્ર રેખીય સંતુલનમાં રહે. તો એ રેખીય સંતુલન માટે શું થવું જોઈએ કે અધો દિશાનું ટોટલ બળ ઇક્વલ ટુ ઉર્ધ્વ દિશાનું બળ, અથવા આપણે ઉર્ધ્વ દિશાના બળને ધન ગણીએ અને અધો દિશાના બળોને ઋણ ગણીએ તો એ બધાનો સરવાળો 0 થવો જોઈએ. તો રેખીય સંતુલનની શરત શું થશે? આ આર ઉર્ધ્વ દિશામાં છે એટલે એને ધન ગણ્યું, F1 અને F2 અધો દિશા છે એને ઋણ ગણ્યા, તો ટોટલ બળ 0 થાય. તો આ તંત્ર રેખીય સંતુલનમાં રહે. ઓકે. હવે વાસ્તવમાં અહીંયા કોઈ વજન ઉપાડવાનું હોય છે, તો આ જે F1 છે એ ધારો કે કોઈ m દ્રવ્યમાનવાળો પદાર્થ હોય તો mg જેટલું વજન હોય ને, તો એને ભાર કહેવાય છે, લોડ જે ઉપાડવાનો છે. આ આધાર બિંદુ છે, ત્યાંથી એ જે ભાર છે એનું અંતર જે D1 છે એને ભાર ભુજા કહેવાય છે, લોડ આર્મ કહેવાય. આ બાજુ આપણે એ ઉચકવા માટે ફોર્સ આપવો પડે આમ, તો આમ જે બળ લગાડીએ છીએ એ બળને પ્રયાસ કહેવાય છે, એફર્ટ. અને આધાર બિંદુ ઓથી એ જે પ્રયાસ છે એનું અંતર D2 છે, એને પ્રયાસ ભુજા કહેવાય છે. તો મિત્રો, ઉચ્ચાલનની રચનામાં જો ઓછા પ્રયત્ન બળ વડે વધુ લોડ ઉચકવો હોય તો આ ભુજા નાની અને આ પ્રયાસ ભુજા મોટી રાખવાની. તો એ સારું ઉચ્ચાલન વાળું રચના કહેવાય. હવે ચાક ગતિકીય સંતુલન જળવાય એ માટે આ સંદર્ભ બિંદુ ઓને અનુલક્ષીને આખા તંત્રનું કુલ ટોર્ક 0 થવું જોઈએ. તો આમાં સમગડી ને વિષમગડી આવું થશે ને, તો આપણે કોઈ એક દિશાનું સમગડીવાળું ટોર્ક ધારો કે ધન લઈએ તો વિષમગડીવાળું ઋણ, તો ટોટલ ટોર્ક 0 થાય. અથવા તો બે બાજુનું ટોર્ક સરખું લો તો આના વડે ઉદ્ભવતું ટોર્ક ગણીએ તો બળ ગુણ્યા લંબ અંતર થાય, F1 D1 sin થીટા, પણ અહીંયા થીટા 90 થાય ને, આ બે વચ્ચે પરસ્પર લંબ છે એટલે sin 91. એટલે આ જે વિષમગડીવાળું ટોર્ક છે આમ એ F1 D1 થાય, અને આ સમગડીવાળું છે એ F2 D2 થાય. આ બે સરખા થાય. તો શબ્દોમાં કેવું હોય આને, તો આ D1 એટલે ભાર ભુજા ગુણ્યા આ F1 એટલે ભાર લોડ ઇક્વલ ટુ આ પ્રયાસ ભુજા ગુણ્યા પ્રયાસ. એટલે આ ચાક ગતિકીય સંતુલન માટેની શરત થઈ D1 F1 ઇક્વલ ટુ D2 F2. તો વિષમગડી અને સમગડી ટોર્ક સરખા હોય અને વિરુદ્ધ છે જ, એટલે કુલ ટોર્ક 0 થઈ ગયું. એટલે આ ચાક ગતિકીય સંતુલનમાં રહે. હવે આનો ફાયદો શું છે એની વાત કરીએ. તો મિત્રો, અહીંયા બે અલગ અલગ બળો છે, એટલે આ ચાક માત્રાનો સિદ્ધાંત છે એકચ્યુઅલી, એટલે ટોર્કનો સિદ્ધાંત છે. F1 એ લોડ હતો અને F2 એ પ્રયત્ન અથવા પ્રયાસ છે.
એ બંનેના ગુણોત્તરને યાંત્રિક લાભ એટલે કે મિકેનિકલ એડવાન્ટેજ કહેવાય છે. તો આપણે જે સૂત્ર કર્યું હમણાં D1F1 બરાબર D2F2, તો એના પરથી આ મિકેનિકલ એડવાન્ટેજ F1/F2 ઇક્વલ ટુ D2/D1 થાય. તો ઓછા પ્રયત્ન બળ વડે વધુ ભાર ઉચકવો હોય એટલે કે આ જે મિકેનિકલ એડવાન્ટેજ વાળો જે ગુણોત્તર છે એ મોટો રાખવો હોય તો D2 છે એ આપણે જે પ્રયાસ ભુજા છે એ મોટી રાખવાની અને ભાર ભુજા છે એ નાની રાખવાની. ઉદાહરણ તરીકે આપણે સાણસી હોય છે તો સાણસીમાં આગળના જે બે પ્લકર હોય છે જે વસ્તુને પકડે છે અને એ વચ્ચે જે પિન હોય છે એ એનું આધાર બિંદુ છે. આગળના જે પ્લકર્સ છે એ ભાર ભુજા છે અને આપણે જે પકડીએ છીએ એ હેન્ડલ છે એ બહુ લાંબા હોય એ પ્રયાસ ભુજા છે. તો પ્રયાસ ભુજા છે એ લાંબા હોય અને ભાર ભુજા ટૂંકી હોય તો મિકેનિકલ એડવાન્ટેજ આપણને મોટો મળે. તો આપણે થોડુંક બળ લગાડીએ તો પણ એ સાણસી છે એ વસ્તુને એકદમ મજબૂતીથી પકડી લે છે. એટલે આ ઉચ્ચાલનનો સિદ્ધાંત આ રીતે વર્ક કરે. તો વધુ યાંત્રિક લાભ મેળવવો હોય તો શું કરવાનું? D2 મોટું રાખવાનું અને D1 નાનું રાખવાનું. તો આપણે ઓછા પ્રયાસ વડે વધુ ભાર ઉચકી શકીએ છીએ. હવે આપણે જે કેસ લીધો એમાં F1 F2 છે એ બંને સળિયાઓને લંબરૂપે હતા. જો એ લંબ ના હોય તો એના ઘટકો ધ્યાનમાં લેવા પડે. તો એ લંબ ઘટકો હોય એ આપણા કેસની જેવા જ થઈ જાય છે અને જે સમાંતર ઘટકો હોય એકબીજાની અસરને નાબૂદ કરી દે. એટલે આ રૂલ તોય લાગુ પડે. તો અહીંયા F1ની જગ્યાએ સળિયાને લંબ એવો F1નો ઘટક લેવાનો અને આ સળિયાને લંબ એવો F2નો ઘટક લેવાનો. સમાંતર ઘટકો સળિયાને જે હોય એ ધ્યાનમાં નહીં લેવાના. તો આ સિદ્ધાંત એને પણ લાગુ પડે. તો મિત્રો, ગેલેલિયોએ આ ઉચ્ચાલનના સિદ્ધાંતો આપ્યા ત્યારે એણે એવું કીધેલું કે મને પૃથ્વીની બહાર ઊભા રહેવાની એક જગ્યા આપો, કરોડો અબજો કિલોમીટર લાંબો એક સળિયો આપો, તો હું એકલા હાથે ચંદ્ર ઉચકી લઉં. તો આ શક્ય થાય. આ ભુજા બહુ મોટી રાખવાની એ પ્રયાસ ભુજા છે અને આ જે લોડ ભુજા છે ભાર ભુજા એ ટૂંકી રાખવાની. આ પૃથ્વી છે એને જ આપણે સંદર્ભ તરીકે લેવાનું ને, પેલું જે આપણે ધાર ઉપર ટેકવેલું એ. તો અને આ જે ચંદ્રને આપણે ઉચકવાનો હોય એ આપણા માટે લોડ છે. તો અહીંયાથી આમ દબાવો એટલે આ ઉચકાઈ જાય. એ પેલા જમીનમાંથી પથ્થરો હટાવવા માટે આ જ રીત વાપરે છે. અહીંયા એક પથ્થર મૂકે, અહીંયા બીજો પથ્થર જે ઉચકવાનો હોય એ હોય અને અહીંયા છે એ લોખંડની કાંસ હોય એટલે એવો લોખંડનો મજબૂત સળિયો હોય. અહીંથી આમ દબાવો એટલે આ ઉચકાઈ જાય. તો આ ઉચ્ચાલનનો સિદ્ધાંત છે. ઓકે. હવે બીજું એક વસ્તુ, ગુરુત્વ કેન્દ્ર પર ટૂંક નોંધ લખવાની છે. સેન્ટર ઓફ ગ્રેવિટી. આ બહુ જ મહત્ત્વની વસ્તુ છે. નાના પદાર્થનું સમગ્ર દળ જે બિંદુ પર કેન્દ્રિત થયેલું હોય એ બિંદુને ગુરુત્વ કેન્દ્ર કહેવાય છે. મિત્રો, નાના પદાર્થો માટે ગુરુત્વ કેન્દ્ર અને પેલું જે દ્રવ્યમાન કેન્દ્ર આપણે શરૂઆતમાં વાત કરેલી એ બે સેમ જ હોય છે. બેમાં શું ફરક છે એ પણ ભવિષ્યમાં કરશું આપણે. પણ એ નાના પદાર્થોમાં ગુરુત્વ કેન્દ્ર અને દ્રવ્યમાન કેન્દ્ર સેમ જ વસ્તુ છે. તો આવો કોઈ જો સમમિત આકાર હોય, ચોક્કસ ભૌમિતિક આકાર, તો આપણને ખબર છે કે એનું દ્રવ્યમાન કેન્દ્ર એના ભૌમિતિક કેન્દ્ર પર જ હોય. તો એ સહેલાઈથી શોધી શકાય. પણ ધારો કે આવો કોઈ અનિયમિત આકારનું પૂઠું છે, તો આનું દ્રવ્યમાન આપણે ગુરુત્વ કેન્દ્ર શોધવું છે, સેન્ટર ઓફ ગ્રેવિટી. તો એને એવા બિંદુએથી ટેકવવાનું
કે જેથી એ ચાક ગતિકીય સંતુલનમાં રહે અને રેખીય સંતુલનમાં પણ રહે. એટલે કે એ ખસે પણ નહીં અને ભ્રમણ પણ ના કરે. તો આપણે નોર્મલી પેલી થાળી નહીં આમ ટેકવતા, બસ એ ટાઈપનું. તો એ જે બિંદુએ એ રેખીય અને ચાક ગતિકીય સંતુલનમાં રહે એ એનું ગુરુત્વ કેન્દ્ર. તો આપણે પેન્સિલની ધારો કે અણી ઉપર આવું કોઈ પૂઠું ટેકવેલું છે, તો અધો દિશામાં જે બળો લાગે એ અને ઉર્ધ્વ દિશામાં જે બળો લાગે એ એકબીજાને સમતોલે તો જ એ રેખીય સંતુલનમાં રહે ને. તો એ પૂઠાનું દળ ધારો કે કેપિટલ M હોય તો આમ mg બળ લાગે અને આમ એનું લંબ પ્રત્યાઘાતી બળ R લાગે. તો R = mg થાય એટલે એ સંતુલનમાં કહેવાય. તો એ ખસે નહીં એટલે રેખીય સંતુલન થયું. ચાક ગતિકીય સંતુલન કરવું હોય તો બે બાજુ આવા બિંદુ વિચારવાના છે. એનું ડિટેલ આપણે કરીએ. તો મિત્રો આપણે આ પૂઠાનું ગુરુત્વ કેન્દ્ર કેવી રીતે નક્કી કરી શકાય એની વાત કરીએ. તો આ mg અને r બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય એટલે કુલ રેખીય ગતિ તો ના જ થાય, કારણ કે પરિણામી બળ શૂન્ય થઈ ગયું. હવે ચાક ગતિ ના થાય એટલે કે ચાક ગતિય સંતુલનમાં રહે એ માટે ટોર્ક 0 થવું જોઈએ. તો અહીંયા આપણે બે કણ વિચારીએ કે m1 દળનો કણ છે ને અહીંયા m2 દળનો. તો m1 દળવાળો કણ હોય એટલે અધો દિશામાં m1g બળ લાગે. તો એના કારણે આમ સમગડી ટોર્ક ઉત્પન્ન થાય. ધારો કે આ અંતર r1 છે એનો સ્થાન સદિશ. એ જ રીતે આ m2 દળવાળો કણ અહીંયા વિચારો તો આમ m2g જેટલું બળ આમ લાગે અને એક અહીંયા સેન્ટરથી અંતર ધારો કે એનું r2 છે. તો એ બંને વડે જે ટોર્ક લાગે એ ટોર્કની વાત કરીએ તો પહેલું આના પરનું ટોર્ક ગણીએ τ1. તો r1 ક્રોસ f1 પ્રમાણે r1 ક્રોસ m1g થાય. અને આની પરનું ટોર્ક ગણો તો τ2 બરાબર r2 ક્રોસ f2 એટલે r2 ક્રોસ m2g. આ r2 અને આ m2g, આ r1 અને m1g. હવે આવા બે ટોર્ક લાગ્યા. બે જ હોય એવું નહીં, અસંખ્ય હોય, પણ આપણે ઉદાહરણ તરીકે આવા બે લીધા. તો એ બંનેનું કુલ ટોર્ક ક્યારે 0 થાય? જ્યારે τ બરાબર τ1 પ્લસ τ2 થાય ત્યારે. અને બધા કણો ધ્યાનમાં લખો તો સિગ્મા τI. તો આ ગ્રેવિટેશનલ ટોર્ક છે એ ટોટલ ટોર્ક 0 હોય. એટલે r1 ક્રોસ m1g વત્તા r2 ક્રોસ m2g વત્તા જેટલા કણ હોય એટલા માટે. તો એ બધાનું કુલ ટોર્ક 0 હોય તો એ ચાક ગતિકીય સંતુલનમાં રહે. તો જે બિંદુ માટે આવું કુલ બળ અને કુલ ટોર્ક શૂન્ય થાય એને એ પદાર્થનું ગુરુત્વ કેન્દ્ર, સેન્ટર ઓફ માસ કહેવાય. ઓકે. હવે ગુરુત્વ કેન્દ્ર અને દ્રવ્યમાન કેન્દ્ર વચ્ચે શું ફરક છે એની વાત કરીએ. તો તંત્રના જુદા જુદા પદાર્થ, ધારો કે કોઈ બે કણોનું કે બેથી વધારે કણોનું બનેલું તંત્ર લઈએ, તો એ કણો વચ્ચેના જે અંતર હોય એ એમની સાઇઝ કરતાં બહુ મોટા હોય. એટલે કે એ પદાર્થો એટલે કે કણો વચ્ચેનું અંતર છે એ પદાર્થના પરિમાણ કરતાં વધારે હોય તો દ્રવ્યમાન કેન્દ્ર વ્યાખ્યાયિત થાય. દાખલા તરીકે પૃથ્વી અને સૂર્યનું બનેલું તંત્ર હોય તો એને દ્રવ્યમાન કેન્દ્ર વ્યાખ્યાયિત થાય. એ પૃથ્વી અને સૂર્યને જોડતી રેખા પર સૂર્ય તરફ મળે ભારે બાજુ, તો એને દ્રવ્યમાન કેન્દ્ર હોય, એને ગુરુત્વ કેન્દ્ર ના હોય. પણ પ્રમાણમાં નાની સાઇઝના પદાર્થો હોય એટલે કે એક પદાર્થો વચ્ચેના અંતર છે એ એમના પરિમાણની સરખામણીમાં નાના હોય એટલે આખું તંત્ર એકદમ નાનું હોય તો ગુરુત્વ કેન્દ્ર મળે. તો આ ગુરુત્વ નાની વસ્તુ માટે ગુરુત્વ કેન્દ્ર અને બહુ જ વિશાળ તંત્રો હોય એના માટે દ્રવ્યમાન કેન્દ્ર હોય. જો ગુરુત્વાકર્ષણ હાજર ના હોય, ગુરુત્વ મુક્ત અવકાશ કહેવાય, તો ગુરુત્વ કેન્દ્ર અને દ્રવ્યમાન કેન્દ્ર એક જ કહેવાય. પણ વાસ્તવમાં એવું ગુરુત્વાકર્ષણ શૂન્ય હોય એવો કોઈ અવકાશ હોતો જ નથી.
દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માટે આપણે ભૌમિતિક રીતને બધી કરેલી, ગાણિતિક રીત, તો એમાં ગુરુત્વાકર્ષણની હાજરીની કોઈ જરૂર નથી. એ તો એક જાતનું ભૌમિતિક કેન્દ્ર છે. પણ ગુરુત્વ કેન્દ્ર શોધવું હોય તો ગુરુત્વાકર્ષણ બળ જરૂરી છે. કારણ કે ગુરુત્વ કેન્દ્રનો મતલબ કે ગુરુત્વાકર્ષણ બળ વડે જેટલા ટોર્ક ઉત્પન્ન થાય એ બધા ટોર્કોનું પરિણામી ટોર્ક 0, અને ગુરુત્વાકર્ષણ બળ અને લંબ બળ સમાન મૂલ્યનું વિરુદ્ધ દિશાનું થાય એવા બિંદુ માટે એવું જે બિંદુ હોય એ ગુરુત્વ કેન્દ્ર કહેવાય છે. એટલે ગુરુત્વ કેન્દ્ર શોધવું હોય તો ગુરુત્વાકર્ષણની હાજરી જરૂરી છે. દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માટે ગુરુત્વાકર્ષણની હાજરી જરૂરી નથી. ઓકે, તો મિત્રો, અનિયમિત આકારનું આવું કોઈ પૂઠું હોય, એનું ગુરુત્વ કેન્દ્ર આપણે શોધવું છે. તો કેવી રીતે શોધી શકાય એની પ્રાયોગિક રીત કરીએ. તો આવું કોઈ અનિયમિત આકારનું પૂઠું છે તો એની પર આવા જુદા જુદા બિંદુઓ પ્લોટ કરી દેવાના, A, B, C આવા. હવે ધારો કે કોઈ એક બિંદુ એ આગળ એક દોરી બાંધવાની, એ દોરીને એક આધાર સાથે જોડ દેવાની, એટલે કે પૂઠાને આ રીતે લટકાવી દેવાનું, અને પછી આની બરાબર સીધમાં કોઈ એક બિંદુ પ્લોટ કરી દેવાનું, ધારો કે A1. અહીંયા આપણે એક ઓળંબો રાખીએ અને એ આપણને આ સીધ રેખા મળે ત્યાં એક બિંદુ A1 પ્લોટ કરી દીધું. પછી અહીંયાથી છોડીને અહીંયા બાંધી દેવાની દોરી, પછી લટકાવી દેવાનું, અને પછી એની સીધમાં જે બિંદુ મળે આપણને B1 મળે, પછી Cથી લટકાવવાનું, એની સીધમાં જે બિંદુ મળે C1 મળે, પછી એ બધી રેખાઓને જોડ દેવાની. આ A1, B, B1, C, C1 એ બધાને જોડો તો એ બધી જ રેખાઓ એક સામાન્ય બિંદુમાંથી પસાર થઈ. તો એ જે છેદ બિંદુ મળ્યું એ આ પૂઠાનું ગુરુત્વ કેન્દ્ર કહેવાય. તો એ પૂઠાને આપણે આ બિંદુએથી સમક્ષિતિજ રીતે ટેકવીએ તો સમતોલનમાં રહે. તો આ રીતે પ્રાયોગિક રીતે આપણે ગુરુત્વ કેન્દ્ર શોધી શકીએ. ઓકે, તો નાના પદાર્થો હોય અને અનિયમિત આકારના હોય તો પણ આ રીતે એનું દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વ કેન્દ્ર સેમ જ હોય તો આ રીતે શોધી શકાય છે. એટલે આ નાના પદાર્થોનું દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વ કેન્દ્ર બંને સેમ જ હોય એ શોધવા માટેની આ પ્રાયોગિક રીત છે. ઓકે, તો પૂઠાનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાની આપણે જે વાત કરી એ આ પ્રકારે છે કે આવું એક અનિયમિત આકારનું પૂઠું છે, એને કોઈ એક બિંદુએથી લટકાવી દીધું. હવે આવો ઓળંબો કહેવાય આને, નીચે એકદમ વજનદાર લટકાવેલું હોય પદાર્થ અને આ દોરી હોય. બસ એ સ્થિર થાય એટલે આવું એક પોઈન્ટ P' પોઈન્ટ કરી દીધું. પછી Qથી લટકાવ્યું, ફરી ઓળંબો લટકાવવાનો, સ્થિર થાય એટલે અહીંયા Q' પ્લોટ કરી દીધું. પછી R બિંદુથી લટકાવવાનું અને ઓળંબાથી એનું રેખીય બિંદુ R' નક્કી કરી દીધું. તો એ ત્રણે જે બિંદુએ એકબીજાને છેદે એ બિંદુ છે એ આ પૂઠાનું સેન્ટર ઓફ ગ્રેવિટી એટલે દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય. અને એ નાનું હોય તો દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વ કેન્દ્ર બંને સરખા જ હોય. તો આ પ્રાયોગિક રીત થઈ ગઈ. ઓકે, આજે આટલું. That's it.